સૌપ્રથમ વાત નવરાત્રિમાં વડોદરાથી કરીએ કે જ્યાં 26 કમર્શિયલ અને અન્ય 636 જેટલી શેરી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। ગરબા સ્થળે સ્ટ્રક્ચરલ સ્ટેબિલિટી અને ફાયર સેફ્ટી મુદ્દે ખાસ સૂચના આપવામાં આવી છે। મહિલાઓની સુરક્ષા માટે પોલીસની શી ટીમ તૈનાત રહેવાની છે। સિવિલ ડ્રેસમાં પોલીસ સતત અહીં પેટ્રોલિંગ કરશે। નવરાત્રિને લઈને જિલ્લા પોલીસ અધિકારીઓની મહત્વપૂર્ણ બેઠક મળી અને તેમાં પોલીસ કમિશનરે સુરક્ષા સહિતના મુદ્દે ખાસ સૂચનાઓ આપી છે। જેમ કે ટ્રાફિકની સમસ્યા ન થાય તે માટે ટ્રાફિક વિભાગના જવાનો પણ ખડે પગે તૈનાત રહેવાના છે। શી ટીમના જે પ્લેન ક્લોથમાં યુનિફોર્મમાં અને એમના ટ્રેડિશનલ ડ્રેસમાં અંદર અને બહાર વ્યૂહાત્મક રીતે એમને પણ તૈનાત કરવામાં આવશે। સાથે સાથે ટ્રાફિક મેનેજમેન્ટ માટે ટ્રાફિકના 4 સૌથી વધારે પોલીસ અધિકારીઓ, 6 સૌથી વધારે ટ્રાફિક બ્રિગેડના માનદવેતકો અને વોલન્ટિયર્સ અને સ્થાનિક પોલીસ મળીને સ્મૂથ મૂવમેન્ટ ઓફ વ્હીકલ્સ, પાર્કિંગ અને કોઈ પણ જગ્યાએ રોડ અકસ્માતના કિસ્સો ન બને તે માટે પણ આપણે તાકેદારી રાખવા માટે ડિટેલ્ડ પ્લાનિંગ આપણે તરફથી કરવામાં આવ્યું છે।